શું તમારું કોલેસ્ટ્રોલ વધેલું છે? કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. એલડીએલ એટલે બેડ કોલેસ્ટ્રોલ. જ્યારે આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે, આર્ટરીઝમાં વસા ધમનીઓમાં જામી જાય છે અને આપણે એની કારણ બીપી હાઈ થઈ જાય છે, બ્રેન સ્ટ્રોકની સંભાવના વધે છે, હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે. એટલે જ્યારે તમારું બેડ કોલેસ્ટ્રોલ વધે છે એને કંટ્રોલ કરવું બહુ જરૂરી છે. અને બીજો એક હોય છે ગુડ કોલેસ્ટ્રોલ. એ ગુડ કોલેસ્ટ્રોલ પૂરા બોડીને પ્રોટેક્ટ કરે છે, એટલે બોડીની સુરક્ષા માટે ગુડ કોલેસ્ટ્રોલ બહુ જરૂરી છે. આજ હું તમને એક એવો સરળ ઘરગથ્થુ ઉપાય બતાડીશ જેનાથી જે તમારું બેડ કોલેસ્ટ્રોલ વધેલો છે એ કંટ્રોલ થઈ જશે. એ જે તમને ઉપાય બતાવું છું એમાં 5 વસ્તુનો સમાવેશ છે અને એ બધી વસ્તુ તમારા રસોડામાં જ ઉપલબ્ધ છે. એની સાથે આપણે એ પણ જાણશું કે કોલેસ્ટ્રોલ, બેડ કોલેસ્ટ્રોલ કયા કારણથી વધે છે અને કેમ તમે પોતાની સારવાર કરી અને એને તમે કંટ્રોલ કરી શકો છો. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. સૌથી પહેલા કે કોલેસ્ટ્રોલ વધે શું કામ છે? બેડ કોલેસ્ટ્રોલ એનું મુખ્ય કારણ એ છે કે તમારું ખાનપાન. તમે એટલું ઓઇલી, સ્પાઇસી, ચટર પટર, બર્ગર, પીઝા, મેગી એવું બધું એટલા વધુ પ્રમાણમાં ખાવ છો અને એની કારણ બેડ કોલેસ્ટ્રોલ વધે છે. અત્યારે યુવા વર્ગમાં કોલેસ્ટ્રોલ વધવાની શિકાયત બહુ વધુ જોવામાં આવે છે. એનું મુખ્ય કારણ ખાનપાન છે. બીજું કારણ એ છે કે આખો દિવસ તમે એસીમાં બેસી, કુલરમાં બેસી અને કામ કરો છો, લેપટોપ, કમ્પ્યુટર, મોબાઈલ ઉપર કામ કરો છો, શારીરિક શ્રમ ઝીરો, કોઈ તમે ફિઝિકલ એક્ટિવિટીઝ નથી કરતા. થોડું તમે જાવું છે, તમે તરત બાઇક લઈ લો છો, કારથી જાઓ છો, શરીરને શારીરિક શ્રમ બિલકુલ કરવા નથી દેતા. આ એનું મુખ્ય કારણ છે. હવે ત્રીજું કે તમે સમય બે સમય ભોજન કરો છો, સમય બે સમય સૂવો છો, સમય બે સમય ઉઠો છો. એની સાથે સ્ટ્રેસ એટલું વધુ લો છો કે એ સ્ટ્રેસના કારણે પણ આપણો કોલેસ્ટ્રોલ જામે છે. હવે આ તો કારણ થઈ ગયા. તમને શું સાવધાની રાખવી જોઈએ? સૌથી નંબર 1, 24 કલાકમાં 30 થી 35 મિનિટ યા તમે યોગા પ્રાણાયામ કરો યા તમે વોક કરો, કાંઈ પણ તમને એક્ટિવિટી ફિઝિકલ શારીરિક શ્રમ કરવું બહુ જરૂરી છે. આ તમને દરરોજ કરવું છે. ચાલવા જઈ શકો છો 30 થી 35 મિનિટ, થોડુંક વોક કરી લો. એની બાદ ફળમાં તમને ખાટા ફળ ખાવા છે. લીંબુ સવારે નેરણે કોઠે 1 ગ્લાસ પાણીમાં 1-2 ચમચી લીંબુનો રસ નિચોડી અને એને તમે પી લેજો. સંતરા છે, મોસંબી છે, બેરીઝ છે, આમળા છે, ખાટા જેટલા ફળ ખાશો તમારું બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ રહેશે. ગુડ કોલેસ્ટ્રોલ વધારશે ખાટા ફળ. અને ડ્રાય ફ્રૂટમાં તમે અંજીર ખાઈ શકો છો, બદામ ખાઈ શકો છો, સાથે અખરોટ. એ તમારા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરશે. એને પલાળી અને સવારે નેરણે કોઠે ખાવું છે. હવે જે સરળ ઘરગથ્થુ ઉપાય છે એની માટે તમે 1 ગ્લાસ પાણી લઈ લેજો અને એ તમને રાત્રે આ કરવું છે. 1 ગ્લાસ પાણી લઈ એની અંદર 1 ચમચી ધાણા, જે આપણે મસાલામાં વાપરીએ છીએ, આખા ધાણાના જે બીજ હોય છે 1 ચમચી નાખી દેજો. 1 ચમચી એની અંદર વરિયાળી, 1 ચમચી તમે જીરું નાખી દેજો અને એની બાદ એની અંદર 1 ચમચી આમળાનું ચૂર્ણ નાખી દેજો. અને 5મી વસ્તુ જે છે એ ગોખરું ક્વાથ. કોઈ પણ આયુર્વેદિક દુકાનમાં તમને ગોખરું ક્વાથ મળી જશે. એ નાની 1 ચમચી એને પણ પાણીમાં ઉમેરી આ બધી વસ્તુને આખી રાત પાણીમાં પલળવા દેજો. પછી સવારે ઉઠી એ પાણીને ખૂબ સરસથી ધીમે ગેસમાં ધીમે 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 એને ઉકાળી લેજો. ત્યારે એ અડધું રહી જાય એના બાદ તમે એને ગાળી એકદમ ઠંડુ કરી સવારે નેરણે કોઠે આ પાણીને પીજો. સતત યદી તમે આ પાણી પીશો તમારું બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ થશે અને ગુડ કોલેસ્ટ્રોલ તમારું વધશે. વધારે તમને એમ નહીં કે 1-2 દિવસમાં જ તમારું કંટ્રોલ થઈ ગયું, એ પોસિબલ નથી. કે રાતોરાત કોઈ ચમત્કાર થતો નથી. આયુર્વેદ એ કહે છે કે તમને આને લાંબા સમય સુધી આ ઉપાયને કરવું પડશે, ત્યારે જ તમને સારા પરિણામ જોવામાં મળશે. અને અત્યારે કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ દરેક ઘરમાં કોઈ ને કોઈ એક વ્યક્તિ એવું હોય છે જેનું બેડ કોલેસ્ટ્રોલ વધેલું છે. હવે આ ઉપાય કરી અને એ સ્વસ્થ અને નિરોગી રહી શકે છે. વધુથી વધુ લોકોને શેર કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.